તો મોરબીમાં ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર હની ટ્રેપ ટોળકીની મુખ્ય સૂત્રધાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે। ડિવિઝન પોલીસે પિંકીબેન ઉર્ફે ખુશી વસાવા નામની મહિલાને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ ગેંગે ખેડૂતને ડરાવી ધમકાવી 4 સોનાના બિસ્કિટ સહિત કુલ રૂપિયા 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો। ઉલ્લેખનીય છે કે પોલીસે અગાઉ આ જ ગુનામાં સામેલ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। હવે આ મહિલાની પૂછપરછમાં વધુ કેટલાક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। તો હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે। ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી અને 53.50 લાખ પડાવ્યા હતા। 4 સોનાના બિસ્કિટ પણ પડાવી દીધા છે। મુખ્ય સૂત્રધાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે। ડિવિઝન પોલીસે પિંકીબેન ઉર્ફે ખુશી વસાવા નામની મહિલાને ઝડપી પાડી અને કોર્ટમાં રજૂ કરી છે। કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગેંગે ખેડૂતને ડરાવી ધમકાવી 4 સોનાના બિસ્કિટ સહિત કુલ 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? કૃષ્ણા, જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં થોડા દિવસ પહેલા એક ખેડૂત છે તે ખેડૂતને ફસાવી અને હની ટ્રેપનો શિકાર છે તે બનાવ્યો હતો। જોકે મોરબી એ ડિવિઝન પોલીસે 7 જેટલા આરોપી છે તે અગાઉ પકડ્યા હતા અને તેમને હાલ કહી શકાય કે જે જેલ હવાલે છે તે કર્યા હતા। ત્યારે વધુ એક જે મેન સૂત્રધાર છે જે મહિલા છે તેની ધરપકડ કરી છે। જે પિંકી ઉર્ફે જે ખુશી વસાવા નામની જે મહિલા છે તેમની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા તેમને 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। હાલ કહી શકાય કે જે ખેડૂત પાસેથી મહિલા સહિતની જે ગેંગ છે તેમને 4 સોનાના બિસ્કિટ સહિત 53.50 લાખનો મુદ્દામાલ છે તે પડાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને અગાઉ જે 7 જેટલા જે આરોપી પોલીસે પકડ્યા હતા અને હાલ વધુ જે મહિલા છે તે મહિલાની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ હાલ તો હાથ ધરી છે। જી આભાર રવિ માહિતી આપવા માટે।